એક આખું ગામ વેચાઈ ગયું હોવાનું સામે આવ્યું છે। જૂના પહાડિયા ગામે જે સર્વે નંબર પર વસેલું છે તે સર્વે નંબરની તમામ જમીન અન્ય શખ્સને દસ્તાવેજ કરી વેચી દેવામાં આવી હોવાનો બનાવ બન્યો છે, જેના કારણે સમગ્ર ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અમારા ગામનો 142 સર્વે નંબરનો દસ્તાવેજ ગેરકાયદેસર રીતે દહેગામ મામલતદાર સબ રજિસ્ટ્રાર કચેરીએ ના ફોટાની ચકાસણી કરી કે કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર દસ્તાવેજની કાચી નોંધ પાડી દીધી, જેના લીધે આજે અમારે આમથી આમ ડોટો મારવાનો વારો આવ્યો છે, અમારું ગામ ખાલી કરવાનો વારો આવ્યો છે। ખરેખર આ દસ્તાવેજ ખોટી રીતે થયો છે તે અમે જણાવવા માટે આવ્યા છે, જો કે અધિકારીઓ સારો જવાબ આપતા નથી। તો જૂના પહાડિયા ગામને વસાવવા માટે આશરે 50 વર્ષ અગાઉ જમીન માલિકે અમુક રકમ લઈને સ્વેચ્છાએ જમીન આપી હોવા છતાં 14,597 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ જમીન માલિકના વારસદારોએ અન્ય વ્યક્તિને કરી આપ્યા બાદ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। સમગ્ર ગ્રામ અને ગ્રામજનો પોતાના ગામને બચાવવા માટે ન્યાય માટે વલખા મારી રહ્યા છે। દહેગામ મામલતદાર અને સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવેલા જૂના પહાડિયાના રાજેન્દ્રસિંહ ઝાલાએ તેમણે જણાવ્યું કે સર્વે નંબર 142 નંબરનો દસ્તાવેજ ગેરકાયદેસર રીતે થયો છે। રેવન્યુ રેકર્ડની અંદર જે દસ્તાવેજમાં લખી આપનાર તરીકે જેટલા લોકો છે એ તમામ લોકોએ ભેગા મળી અને જે સર્વે નંબરની ટોટલ જમીન છે એ ટોટલ જમીનનો દસ્તાવેજ કરેલ છે। કેટલી જમીન છે? દસ્તાવેજ અંદાજે 14,000 ને સમથિંગ ચોરસ મીટર છે।